નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રજાપતિ ક્લાસીસમાં સ્વાગત છે તમારું. તો આપણે આગળ વધીએ સ્વાધ્યાય 9.1 અને તેનો પણ પ્રશ્ન નંબર 1. તો સર્કસના તંબુમાં જમીન સાથે શિરોરમ સ્થિતિમાં રહેલા એક થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચઢી રહ્યો છે. સર્કસનો તંબુ યાદ કરો, જોવા ગયા છો સર્કસ. જમીન સાથે શિરોરમ સ્થિતિમાં થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર ઊંચા થાંભલાના તો 20 મીટર લાંબો. જો આ જમીન છે, તમે વિચારો, આ જમીન છે. આમાં ઇમેજિનેશન જ કરવાનું છે. જમીનથી તમારે શું કરવાનું છે? ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડો, એટલે જમીન સાથે શિરોરમ સ્થિતિમાં થાંભલાની ટોચ, એટલે એક થાંભલો છે. તો વિચાર કરો કે આમાં થાંભલો કયો હશે? આ થાંભલો જ હશે. આપણે આને કહીએ થાંભલો. ચાલો, આ થાંભલો છે. તો થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા. આ જમીન ઉપર કોઈ ખીલો હશે, અહીંયાથી આ એક દોરડું બાંધેલું છે અને આ દોરડા ઉપર એક કલાકાર જે છે એ ઉપર ચઢી રહ્યો છે. આ એક કલાકાર જે છે એ આવી રીતે ઉપર ચઢી રહ્યો છે. હવે અહીં ચોખ્ખું કીધું છે કે 20 મીટર લાંબુ દોરડું છે. આ દોરડાની લંબાઈ જે છે એ કેટલી છે? 20 મીટર લાંબી છે. હવે સ્વાભાવિક છે કે થાંભલો અને જમીન જે છે એ 90નો ખૂણો બનાવે. હવે કહે છે આગળ, જો દોરડું જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે, આ દોરડું જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. તો થાંભલાની ઊંચાઈ શોધો. આની ઊંચાઈ શોધવાની છે. આપણે નામ આપી દઈએ, ધારો કે A, B અને C. આ થાંભલાની ઊંચાઈ શોધવાની છે. જો મોટા ભાગે દાખલાઓમાં tan થીટાનો ઉપયોગ થાય, પણ જો કર્ણ આપેલો હોય, આ કર્ણ છે, કાટખૂણાની સામે શું છે? કર્ણ, તો જ તમારે સાઇન કાં તો કોસનો ઉપયોગ કરવો. બરાબર. કર્ણ ક્યારે આવશે? સામેની બાજુ છેદમાં કર્ણ અથવા પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે કે સાઇન કોસ હોય તો. હવે અહીં તમે જુઓ કે જો આ ખૂણો છે, એની સામેની બાજુ શોધવાની છે, કર્ણ આપેલ છે. ખૂણો છે, સામે કર્ણ, સામે કર્ણ, એટલે સાઇનનો ઉપયોગ કરવાનો. પણ માહિતી આપણે લઈ લઈએ પહેલાં. તો લખવાનું આકૃતિમાં દર્શાવ્યા મુજબ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ શું છે? AB એ થાંભલો છે, થાંભલાની ઊંચાઈ છે. AC 20 મીટર એ શું છે? દોરડાની લંબાઈ. અને BC એટલે તો જમીન છે. ખૂણો જે આપણને આપેલો છે એ કયો છે? 30નો ખૂણો છે. તો આ જે માહિતી છે એના પરથી જો હું sin 30નો ઉપયોગ કરું, તમે જોજો, sin 30 તો 30ની સામેની બાજુ એટલે AB અને કર્ણ એટલે AC. એટલે આ સામેની બાજુ છે અને આ કર્ણ છે. હવે sin 30ની કિંમત પહેલું સ્થાન, બીજું સ્થાન, એટલે કેટલી આવશે? એની 1/2. AB એટલે શોધવાના છે અને AC એટલે 20. તો જો મારે AB શોધવા હોય તો 20 ઉપર જતા રહેશે, એટલે 20/2 એટલે કે 10 મીટર. આ તમારો જવાબ આવ્યો AB. એટલે કે આપણે લખી શકાય કે થાંભલાની ઊંચાઈ મીટર મળે છે. આ તમારો જવાબ. બરાબર. પ્રશ્ન નંબર 2. વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે જેથી તેની ટોચ જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે તેવી રીતે જમીનને સ્પર્શે છે. ઝાડની જમીનને સ્પર્શી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર
8 મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધો. તમે તમારી ચોપડીમાં પહેલાં પ્રશ્ન જુઓ, વાંચો, વિડીયોને પોઝ કરી દો, સમજો કે આની આકૃતિ કેવી રીતે આવી શકે, પછી તમે જુઓ. એટલે પહેલાં પોઝ કરી દો અને જાતે એકવાર દોરવાનો પ્રયત્ન કરો, ભલે ખોટું પડે. તો આપણે આગળ વધીએ. વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે. ધારો કે આ એક ઝાડ છે, આ ઝાડ છે, તો આ જગ્યાએથી એ ભાંગીને વળે છે. આ નીચે આપણે લઈએ, જમીન છે ને હંમેશા 90નો ખૂણક બનાવે. હવે આ ટુકડો આપણે લઈએ, ધારો કે આને હું કહું A ડેશ, આ A, આ B. અહીંથી આ ઝાડ અહીંથી કર વળીને નીચે પડી જાય છે. આમ તો આપણે આને કહીશું હવે C. આ A ડેશ અને C એક જ છે. તો આ જે ઝાડ જે છે એની ઊંચાઈ શોધવાની છે. તો આ પણ ઝાડ છે અને આ પણ ઝાડ છે, એટલે મારે AB પણ શોધવાનો અને AC પણ શોધવાનો. હવે ફરીથી જોજો, વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે અહીં ઉપરથી કે જેથી તેની ટોચ જમીન સાથે, આ ટોચ જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે તેવી રીતે જમીનને સ્પર્શે છે. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ આ C અને ઝાડના થડ વચ્ચેનું અંતર આ 8 મીટર છે. આ બધું હું 2-3 વખત વાંચો ને પછી તેનો અર્થ ખબર પડે. તો કે ભાઈ ઝાડની ઊંચાઈ શોધો, એટલે મારે આ બંને શોધવાનું છે, ઝાડની ઊંચાઈ. તો આપણે આકૃતિ પરથી કહીએ, આકૃતિ પરથી સ્પષ્ટ છે કે BC બરાબર 8 મીટર અને AB વત્તા AC એ થશે તમારા ઝાડની ઊંચાઈ. આ બંને ભેગું કરીશું એટલે આખી ઝાડની ઊંચાઈ મને મળશે. ચાલો, હવે ખૂણો આપણને આપેલો છે ACB. કેટલો આપ્યો છે? 30 ડિગ્રી. હાલો, હવે તમે જુઓ અહીંયા કે ખૂણો છે મારી પાસે છે, પાસેની બાજુ છે, ખૂણો છે, પાસે છે, સામે શોધવું છે. પાસે સામે, પાસે સામે, સામે પાસે, આ સામે, આ પાસે. તો tan થીટાનો ઉપયોગ થાય. tan થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસે, અથવા તો cot થીટા પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો આપણે અહીંયા tan 30નો યુઝ કરીએ. tan 30 એટલે સામેની બાજુ AB, પાસેની બાજુ BC. હું અહીં લખું છું, જ્યાં AB સામેની બાજુ છે અને BC જે છે એ પાસેની બાજુ છે. આપણે આગળ તૈયાર કરી કિંમત tan 30. નાનો નીચે, નાનો નીચે એટલે 1/√3 AB શોધવાના છે અને BCની કિંમત છે આપણી 8 મીટર. માટે 8 ઉપર જશે, 8/√3 આ મળશે મને AB. જો આપણે AB અને AC બંને શોધવાના. હવે મારે AC શોધવા છે, આ શોધવા હોય, મારી પાસે છે કર્ણ શોધવાનો, પાસે છે કર્ણ શોધવાનો, પાસે છે કર્ણ શોધવાનો, પાસે છે કર્ણ શોધવાનો, પાસે કર્ણ cos થીટા, પાસેની બાજુ છેદમાં કર્ણ. એટલે અહીંયા આપણે cos 30નો ઉપયોગ કરીએ તો પાસેની બાજુ BC અને કર્ણ એટલે AC. આ પાસેની બાજુ અને આ છે કર્ણ. cos 30 એટલે sin 60. યાદ કરો, મેં તો તમને આનો કોમ્પ્લિમેન્ટરી એટલે કે કોટિકોણ યાદ કરાવેલો, sin 60. ચાલો, sin 60 BC કેટલા છે? 8 છે. AC મારે શોધવાના છે. sin 60 એટલે ચોથું સ્થાન, sin 60 ચોથું સ્થાન એટલે √3/2 8/AC. હવે જો મારે AC શોધવું હોય તો AC ઉપર જશે. આ બોચું પકડી લઈએ. આ તમે અમારા પેલા માહ્યાભાઈને બી શીખવાડો કે આમ પકડી લઈએ અને જેમ ક્રોસ જાય તે ઉપર, જે વધે તે નીચે. આ જે ક્રોસ જાય તે ઉપર, એટલે 8 × 2 = 16 ઉપર અને √3 નીચે.
આ મળ્યું મને એક એસીનું વેલ્યુ કિંમત અને એ બી. હવે અહીંયા આપણે ઝાડની ઊંચાઈ શોધવી હોય તો આ બંનેને ભેગા કરવાના. તો લખીશું આપણે કે ઝાડની ઊંચાઈ બરાબર AB વત્તા AC. કેટલા છે AB આપણી પાસે? 8/√3 છે અને પેલા કેટલા છે? 16/√3 છે. તો અહીંયા √3 શું થઈ ગયો? લસા નીકળી ગયો. એટલે ઉપર 8 વત્તા શું થઈ ગયા? 16, એટલે કે 24/√3. શું કીધું હતું? છેદમાં અસમય સંખ્યા નહીં ચાલે, એટલે આપણે એનું સમયીકરણ કરીએ તો 24√3/3, 8√3 મીટર. આ શું મળી આપણને? ઝાડની ઊંચાઈ. બરાબર. ઘણા વિદ્યાર્થીઓ જે છે એ આટલી જ ઊંચાઈ શોધીને લાવે AB, એટલે કે મારો જવાબ આવી ગયો, પણ એ શું છે? ખોટું છે. પ્રશ્ન નંબર 3. એક ઠેકેદાર બાળકોને રમવા માટે બગીચામાં 2 લપસણી લગાવવાની છે અને તે માટે તે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર રહે અને જમીન સાથે 30નો ખૂણો બનાવે અને તેનાથી વધારે ઉંમરના બાળકો માટે આ જે પહેલાં હાઇટ હતી 1.5 એની ડબલ કરી નાખી, કેટલી? 3. અને જે ખૂણો 30 હતો તેની જગ્યાએ 60, એટલે વધારે ઢાળ આવે. એ મોટા બાળકો માટે. તો લપસણી કેવી હોય છે તમને ખ્યાલ હોય છે. ધારો કે આ એક લપસણી આપણે નાના બાળકોની બનાવીએ. આમ આ લપસણી છે નાના બાળકો માટે, અને એવી રીતે જો મોટા બાળકોની બનાવે તો એની ઊંચાઈ જે છે એ ડબલ છે આનાથી, અને ખૂણો જે છે એ પણ કેવો છે? ડબલ છે. આમ એટલે આવી ઊંચી 2 લપસણી આવી બનાવી છે. કદાચ તમે લપસણી જોશે કે આવી રીતના ચડવાનું બનાવતા હોય છે. આમ લપસણીમાં આવી રીતના ચડવાનું હોય, અહીંથી તમારે લપસણી કરવાની હોય. તો આપણે મેઇન આ ત્રિકોણ છે એક ABC, જેમાં B કાટખૂણો બને. બીજો ત્રિકોણ હું ધારો કે લઉં તો PQR, જેમાં શું કાટખૂણો બનશે? Q. હવે અહીંયા કહે છે, જુઓ કે 1.5 જમીનથી ઉપરનો છેડો. આ જે છેડો છે એ 1.5 મીટર અને ખૂણો જે બને છે એ 30નો બને છે જમીન સાથે. એવી રીતે મોટી નિશાની જે છે એ 3 મીટર ઊંચાઈ ધરાવે છે આ, અને એ જમીન સાથે ખૂણો બનાવે છે 60. હવે શું કહે છે? તો બંને લપસણીઓની લંબાઈ શોધવાની છે. બંને લપસણીઓની લંબાઈ શોધવાની છે. હવે આ બી એક બહુ કામનું છે, અને ઓબ્જેક્ટિવ ગણતા હોય ને ત્યારે આનો જવાબ સીધો તમે લખી શકો કે 3. કેમ 3? 30ની સામેનો ખૂણો કર્ણથી, 30ની સામેની બાજુ કર્ણથી અડધી થાય. 30ના ખૂણાની સામેની બાજુ કર્ણથી અડધી થાય, એટલે આ 3 હોય તો આ 1.5 થાય, એટલે આ 3 આવશે જવાબ. એનું કારણ sin 30 છે, બીજું કંઈ નહીં. ચાલો આપણે અહીંયા લઈએ તો AB બરાબર 1.5 મીટર, ખૂણો ACB છે 30. પેલી બાજુ લઈએ PQ બરાબર 3 મીટર છે, અને ખૂણો PRQ જે છે એ કેટલો છે? 60 છે. તો આપણે પહેલાં ત્રિકોણ ABC માટે જઈએ, કારણ કે 2 ત્રિકોણ પડે છે ને. તો હું અહીંયા sin 30 કેમ લગાવ્યા? હવે ખબર પડી તમને કેમ sin લગાવ્યા? કે આ ખૂણો છે સામે આપેલી છે, કર્ણ શોધવાનું છે, એટલે સામે અને કર્ણ આવે એટલે સાઇનનું સૂત્ર. એટલે સામેની બાજુ AB અને કર્ણ એટલે AC. આ તમને યાદ રહે એટલા માટે લખું છું કે સામેની બાજુ અને આ છે કર્ણ. sin 30ની કિંમત 1/2, AB એટલે 1.5 અને AC આપણે શોધવાના છે. અહીંયા બંનેનો ગુણાકાર થાય એટલે AC બરાબર 1.5 ગુણ્યા 2 એટલે કેટલા છે? 1.5 3. એટલે કે નાના બાળકોની જે નિશાની છે 5 વર્ષથી નાના બાળકો માટેની, એની ઊંચાઈ મને કેટલી મળે છે? 3 મીટર. ચાલો હવે આપણે બીજા ત્રિકોણ માટે લઈએ. ત્રિકોણ PQR માટે, અને એમાં બી એ જ વસ્તુ આપણે લગાવીશું. sin 60, સામેની બાજુ જુઓ, સામેની બાજુ છે PQ, કર્ણ છે PR. sin 60 એટલે ચોથું સ્થાન, √3/2, PQ એટલે 3, અને PR મારે શોધવાના છે. માટે PR બરાબર
અને પકડી લઈએ એટલે આ ચોકડીમાં 3 દુ 6 છેદમાં √3. પાછું આ √3 ને આપણે સમયકારક કરીએ એટલે કે 6√3 છેદમાં 3 3 દુ 6 એટલે ફાઇનલ જવાબ આવે 2√3 મીટર. તો પ્રશ્ન નંબર 4 અને 5 ઉપર આપણે આગળ વધીએ. ટાવરના પાયાથી 30 મીટર દૂર જમીન પરના એક બિંદુથી ટાવરના ટોચના ઉત્સર્જનનું માપ 30 છે. ટાવર, કોઈ કહે ભાઈ એરટેલના ટાવર, કોઈ કહે જીઓના ટાવર, કોઈ કહે કે ઓએનજીસીના ટાવર, તો કોઈ કહે કે ભાઈ અમારે અહીંયા છે બેકરીનો ટાવર, ભોળું બાળ કાઢે ને. તો ટાવરના પાયાથી 30 મીટર દૂર કોઈ બી આવું ટાવર આવે એટલે આ સીધી રેખા તમારે ખેંચી લીધી. આ ટાવર નીચે જમીન તો હશે જ, ને ટાવર અને જમીન એકબીજા સાથે કેટલો ખૂણો બનાવે? 90. આ છે સાવરિયાનો ભાઈ ટાવરિયા. તો ટાવરના પાયાથી 30 મીટર દૂર, આ પાયાથી હું 30 મીટર દૂર, ધારો કે અહીંયા છું 30 મીટર દૂર જમીન પરનું આ બિંદુથી ટાવરની ટોચનો ઉત્સેદ કોણ. ડોકી કઈ ગઈ? ઉપર. ઉત્સેદ એટલે ડોકી ક્યાં જાય? ઉપર. આ ટોચ છે, એને મારે જોવાની છે અને એ ખૂણો કેટલો છે? અહીંયા 30 છે. તો ટાવરની ઊંચાઈ શોધો. આ ઊંચાઈ શોધવાની છે. આપણે લઈએ A, B અને C. તો લખીશું, આકૃતિ પરથી સ્પષ્ટ છે AB એટલે કે ટાવરની ઊંચાઈ, BC 30 મીટર અને ખૂણો ACB છે 30. તમે જુઓ હવે કે આ જે ખૂણો છે એની સામેની બાજુ શોધવાની છે, પાસેની આપેલી છે. એટલે હું બોલ્યા જ કોણ? સામે પાસે, સામે પાસે, સામે પાસે. એટલે સામે પાસે આવે એટલે tan, સામે કર્ણ પાસે કર્ણ આવે એટલે sin cos. આવું મગજમાં ફિટ કરી દો. તો હું tan 30 લગાડું તો આ tan 30 ની સામેની બાજુ AB, પાસેની બાજુ BC. સામેની બાજુ AB, પાસેની બાજુ BC. સામેની બાજુ AB, પાસેની બાજુ BC. tan 30 નાનો નીચે 1/√3. AB એટલે શોધવાના અને BC એટલે 30. તો AB ને જો આપણે કરતા બનાવીએ એટલે 30/√3 બરાબર AB. √3 ને કાઢવા પડશે એટલે હું શું કરીશ? ઉપર નીચે √3 વડે ગુણી નાખું. તો 30√3/3 3 દાન 30 નહીં 10√3 મીટર. આ થાય તમારી ટાવરની ઊંચાઈ. લખી લો જવાબ વ્યવસ્થિત. બરાબર. આપણે નેક્સ્ટ અને 70% પ્રમાણે છેલ્લો દાખલો છે. તો એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈએ ઉડી રહી છે. જમીનથી 60 મીટર. જો પતંગ ઉડે છે ક્રોસમાં, આપણે જ્યારે ઉડાવે ત્યારે ક્રોસમાં, એ ઊંચાઈ ગમે ત્યારે બી ઊંચાઈ આપણે સીધી ઊંચાઈ જ હોય. તો પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ ઉડી રહી છે અને પતંગની દોરીનો એક છેડો સંભાળ માટે જમીન પરના કોઈ બિંદુ સાથે નીચે બાંધી દીધો છે. પતંગ ચગાવીને દોરી બાંધી દીધી નીચે. આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો, દોરીનો જમીન સાથેનો ખૂણો, દરેક આપણે એવું કહે કે આ પતંગ છે, બરાબર? આ એક પતંગ છે આપણી પાસે. હવે આ જે પતંગ છે તો એનો આ એક છેડો જે છે એ અહીંયા કંઈક જમીન સાથે આવી રીતના બાંધેલો છે. હવે આપણે નીચે જમીન બતાવી દઈએ, જમીન સાથે બાંધેલો છે. હવે આ પતંગની ઊંચાઈ કેટલી? હંમેશા સીધી ઊંચાઈ કહીશું. એટલે જમીનથી કેટલા મીટર ઊંચાઈ છે પતંગ? આ 60 મીટર. આ જે ઊંચાઈ છે એ કેટલી છે એની? 60 મીટર. જમીન સાથે હંમેશા કોઈ સીધી ઊંચાઈ 90નો ખૂણો બનાવે. અને બીજું કે એ ખૂણો કેટલો બનાવે છે? દોરી જમીન સાથે, આ દોરી છે, ઢીલ નથી આપી એવું સમજી લઈએ, દોરી છે
અને એ જે ખૂણો જે છે એ કેટલો છે અહીંયા 60નો છે. તો શોધવાનું શું? તો દોરીની લંબાઈ શોધો. હવે આ દોરી એટલે કર્ણ થઈ ગયો. લા દોરી એટલે શું થઈ ગયો? કર્ણ. અને કર્ણ આવે એટલે મારે સાઇન કાં તો કોસનો ઉપયોગ કરવાનો. બસ આ એક મગજમાં નાખી દો. કર્ણ આવે એટલે સાઇન કાં તો કોસ. હું આના નામ આપી દઉં A, B અને C. તો આપણે લખીશું આકૃતિ પરથી AB બરાબર 6 મીટર પતંગની ઊંચાઈ છે. AC એ દોરીની લંબાઈ છે. એ જ આપણે શોધવાનું છે. અને ખૂણો બનાવીએ છે કેટલો? 60. તો હવે તમે જ કહો, જો ફરી વાર બોલીએ, ખૂણો સામે કર્ણ, સામે કર્ણ, સામે કર્ણ એટલે સાઇનનો ઉપયોગ કરવાનો. તો સાઇન 60 લગાવીએ એટલે સામેની બાજુ આ ખૂણો જે છે એનું મોડું પોરું કરો. અને સામેની બાજુ તમને AB મળે અને પાસેની બાજુ છે એ કઈ મળશે? BC. પાસેની બાજુ BC. તો સાઇન 60 ચોથું સ્થાન √3/2 AB 6 અને BC મારે શોધવાના છે. માટે BC બરાબર 6 દુ 12 ના છેદમાં કયો? અચ્છા 60 છે. ઓકે ઓકે ઓકે. AB કેટલા? 60. હા, એટલે 6 દુ 12 120 ના છેદમાં √3. તો √3 વડે ગુણીએ આપણે એટલે 120 √3 છેદમાં 3, 3 ચોકો 12 એટલે મને મળશે 40 √3. આ શું મળ્યું? અરે રે 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 રે, આવું કેમ કર્યું યાર? અરે ભાઈ યાર, કર્ણ કયો? કર્ણ તો AC છે. શેટ. એટલે ફરક નથી પડવાનો અહીંયા. જો આ ભૂલ છે આપણી. કર્ણ તો AC છે એટલે AC શોધવું હોય આ તો ગુણાકાર તો બરાબર છે. અહીં ખાલી AC કરવાના છે મારે. આવું કેમ થયું? એટલે જવાબ શું આવશે? મીટરમાં. ચાલો, તો અહીં તમારો 70% મુજબ કોર્સ તમારો પૂરો થાય છે.